સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની આવનારી નવી ગુજરાતી ફિલ્મ ઘાયલને શું થાય છે પૂછો તો ખરા। આ ફિલ્મ આ 5 કારણોના કારણે બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ શકે છે। તેમાં સૌપ્રથમ આ ફિલ્મને ગુરુભાઈ પટેલ ડાયરેક્ટ કરી રહ્યા છે અને ગુરુભાઈ પટેલ સૌ પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મને ડાયરેક્ટ કરવાના છે। આ પહેલાં તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર રાઇટર તરીકે કામ કરી ચૂક્યા છે। એક્ટર તરીકે તેમને વિલનની ભૂમિકામાં દર્શકો ખૂબ જ પસંદ કરે છે અને વિલન તરીકે તેઓ ગુજરાતી સિનેમામાં ખૂબ જ લોકપ્રિય છે। તેમણે વિક્રમભાઈ ઠાકોરના ફિલ્મોમાં રાઇટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે, જેમાં તારી યાદોમાં જિંદગી જવાની, ખેડૂત એક રક્ષક, હાલ ભેરું ગામડે, વિક્રમ નંબર 1 આ બધી ફિલ્મોની સ્ટોરી ગુરુભાઈ પટેલે લખી છે। અને હવે ઘાયલને શું થાય છે પૂછો તો ખરા ફિલ્મની સ્ટોરી ગુરુભાઈએ લખી છે અને આ ફિલ્મને તેઓ ડાયરેક્ટ પણ કરી રહ્યા છે। ગુરુભાઈ પટેલના ડાયરેક્શનના કારણે ઘાયલને શું થાય છે પૂછો તો ખરા આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ શકે છે। બીજું કારણ આ ફિલ્મના વિલન ઘાયલને શું થાય છે પૂછો તો ખરા આ ફિલ્મમાં વિલન તરીકે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ઘણી બધી જૂની ફિલ્મોમાં જોવા મળેલા તેજસભાઈ શાહ આ ફિલ્મમાં વિલન તરીકે વાપસી કરી રહ્યા છે અને ઘણા લાંબા સમય પછી તેઓ વિક્રમ ઠાકોર સાથે કામ કરી રહ્યા છે। તેજસભાઈ શાહની વાત કરીએ તો તેઓ વિક્રમભાઈ ઠાકોર સાથે વિલન તરીકે રાધા તારા વિના મને ગમતું નથી, તને પારકી માનું કે પોતાની, એક પ્રેમનો દીવાનો એક પ્રેમની દીવાની, પીયું તારા વિના મને એકલું લાગે આ બધી ફિલ્મોમાં તેજસભાઈ શાહ વિક્રમભાઈ ઠાકોરની સાથે વિલનના રોલમાં જોવા મળી ચૂક્યા છે અને ઘણા લાંબા સમય પછી વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મમાં તેજસભાઈ શાહ ફરી એક વખત વિલનની ભૂમિકામાં જોવા મળવાના છે અને સાથે આ ફિલ્મમાં દેવ ઠાકર પણ વિલનની ભૂમિકામાં જોવા મળશે। એટલે ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોરની સાથે તેમના જૂના વિલન જોવા મળવાના છે તેજસભાઈ શાહ, એટલે કે આ ફિલ્મમાં એક્શન પણ દમદાર જોવા મળશે। તે પછી ત્રીજું કારણ આ ફિલ્મનું મ્યુઝિક, આ ફિલ્મમાં ધમાકેદાર મ્યુઝિક જોવા મળવાનું છે। આ ફિલ્મનું મ્યુઝિક સૌ પ્રથમવાર ભરતભાઈ આપી રહ્યા છે। ભરતભાઈ મ્યુઝિક ડાયરેક્ટર છે અને તેઓ વિક્રમભાઈ ઠાકોરની સાથે તસવીર તારી દિલમાં રાખી છે મેં એ સુપરહિટ ગીત આપી ચૂક્યા છે અને તેઓ હવે આ ઘાયલ ફિલ્મનું મ્યુઝિક પણ આપવાના છે। એટલે કે ઘાયલ ફિલ્મમાં ઘણા બધા રોમેન્ટિક ગીતો આપ સૌને જોવા મળશે। એટલે કે ઘાયલ ફિલ્મનું મ્યુઝિક પણ આ ફિલ્મને સફળ બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવવાનું છે। તે પછી ચોથું કારણ આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને પ્રિનલ ઓબેરોયની સુપરહિટ જોડી ફરી એકવાર સાથે જોવા મળવાની છે। આપ સૌ જાણો છો વિક્રમ ઠાકોર અને મમતા સોની પછી બીજી સુપરહિટ જોડી વિક્રમ ઠાકોર અને પ્રિનલ ઓબેરોયની છે। તેઓ સાથે ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યા છે, જેમાં મેં તો ઓઢી ચુંદડી તારા નામની, કુટુંબ, કોણ પારકા કોણ પોતાના, સોરી સાજના, ભોળાનો ભગવાન આવી 5 બેક ટુ બેક સુપરહિટ ફિલ્મો આ જોડી આપી ચૂક્યા છે અને છઠ્ઠી વાર તેઓ આ ઘાયલને શું થાય છે પૂછો તો ખરા આ ફિલ્મમાં પ્રિનલ ઓબેરોય અને વિક્રમભાઈ ઠાકોરની જોડી પડદા ઉપર જોવા મળવાની છે। એટલે કે આ સુપરહિટ જોડીના કારણે પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ શકે છે। તે પછી પાંચમું કારણ આ ફિલ્મની રિલીઝ તારીખ, આ ફિલ્મ રક્ષાબંધનના તહેવારો ઉપર રિલીઝ થવાની છે અને આપ સૌ જાણો છો સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો રક્ષાબંધનના તહેવારો ઉપર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી હોય છે। ગયા વર્ષે ભોળાનો ભગવાન ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી, તે ફિલ્મ પણ રક્ષાબંધનના તહેવારો નજીક રિલીઝ થઈ હતી। તે ફિલ્મને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી। તે પછી ભાઈની બહેની લાડકી ફિલ્મ પણ રક્ષાબંધનના તહેવારો ઉપર રિલીઝ થઈ હતી, તે ફિલ્મ પણ સફળ રહી હતી। અને હવે આ વર્ષે ઘાયલને શું થાય છે પૂછો તો ખરા આ ફિલ્મ પણ રક્ષાબંધનના તહેવાર પર આવી રહી છે, એટલે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સફળ થવાની છે। આમ આ 5 કારણોને લીધે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ઘાયલને શું થાય છે પૂછો તો ખરા આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ શકે છે। તો આપ સૌ આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાત।